એઆઈની દુનિયામાં એક એવી મોટી ઉથલપાથલ થઈ રહી છે જે કદાચ બધું જ બદલી નાખશે. પણ શું તમે વિચારી શકો છો કે એઆઈ વાપરવાનો ખર્ચ 100 ગણો, જી હા 100 ગણો ઓછો થઈ જાય? ચાલો આની પાછળની આખી રસપ્રદ વાતને સમજીએ. ચાલો એક નાનકડી કલ્પના કરીએ. તમે એક સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છો, એઆઈનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છો અને તમારું બિઝનેસ આગળ વધી રહ્યો છે. પણ પછી મહિનો પૂરો થાય અને તમારા ટેબલ પર એક બિલ આવે છે, $15,000. આટલી મોટી રકમ તો કોઈ પણ નવા સાહસ માટે મોટો ફટકો છે, નહીં? હવે જરા આ સ્ક્રીન પર જુઓ. એક બાજુ છે એ જ કામ માટે $15,000નું બિલ અને બીજી બાજુ એ જ કામ માટે ફક્ત $150. આ કેવી રીતે શક્ય છે? આ કોઈ જાદુ નથી દોસ્તો. આ નવા ઓપન વેઇટ મોડલ્સની તાકાત છે જે ખર્ચને લગભગ શૂન્યની નજીક લાવી રહી છે. જી હા, તમે બરાબર વાંચ્યું, 100 ગણો. આ કોઈ ટાઈપિંગની ભૂલ નથી. આ એક એવી આર્થિક ક્રાંતિ છે જે એઆઈની દુનિયાના પાયા હચમચાવી રહી છે અને રમતના નિયમો ફરીથી લખી રહી છે. એટલે કે હવે એઆઈની લડાઈ એ નથી રહી કે કોની પાસે સૌથી મોટું અને શક્તિશાળી મોડેલ છે. ના, હવે લડાઈ એ છે કે કોણ ઓછામાં ઓછા ખર્ચે સૌથી સારું કામ કરીને આપે છે. આનાથી આખી રમત જ બદલાઈ ગઈ છે. તો આ બધી ઉથલપાથલ પાછળ છે કોણ? ચાલો મળીએ એ 3 ડિસરપ્ટર્સને જે ચીનથી આવીને એઆઈની દુનિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આ કોઈ સામાન્ય મોડેલ્સ નથી. આ તો એક સુપરહીરો ટીમ જેવા છે. ક્વીન 3 કોડર, કિમી K2 અને GLM 4.5. દરેકની પોતાની એક ખાસિયત છે, એક સુપરપાવર છે. ચલો એક એક કરીને એમને જાણીએ. આ છે ટીમનો રિપોઝિટરી કિંગ, ક્વીન 3 કોડર. એની ખાસિયત શું છે? એની મેમરી. એ એક જ ઝાટકે આખાને આખા કોડ રિપોઝિટરીને સ્કેન કરીને સમજી શકે છે. મતલબ જટિલમાં જટિલ કોડને સુધારવો હોય તો એના માટે આ રમતવાત છે. પછી આવે છે કિમી K2. આ ટીમનું એજન્ટિક પાવર હાઉસ છે. આનું કામ શું છે? આ એકલું જ આખી ટીમ બરાબર છે. તે એક પછી એક લગભગ 200-300 કામોની આખી શૃંખલા જાતે જ સંભાળી શકે છે. અને એ પણ પૂરી પારદર્શિતા સાથે. સાચે જ એક ઓટોનોમસ એજન્ટ. અને છેલ્લે આ છે GLM 4.5, ટીમનો એફિશિયન્સી મેવરિક. આનું કામ છે ઓછામાં વધુ આપવાનું. જ્યાં મોટાભાગના મોડલ્સને મોંઘા સુપરકમ્પ્યુટર જોઈએ, ત્યાં આ મોડલ સાવ ઓછા હાર્ડવેર પર પણ જોરદાર પરફોર્મન્સ આપે છે. નાના સ્ટાર્ટઅપ્સ માટે તો આ વરદાન જેવું છે. ઓકે, તો આ મોડલ્સ સસ્તા છે એ તો આપણે જોયું. પણ શું સસ્તું હોવાનો મતલબ એ છે કે પરફોર્મન્સમાં ક્યાંક બાંધછોડ થતી હશે? શું આ ખરેખર મોટા મોડલ્સને ટક્કર આપી શકે છે? ચાલો આંકડા શું કહે છે એ જોઈએ. અને જુઓ, પરિણામો ખરેખર ચોંકાવનારા છે. SW બેન્ચ, જેને સોફ્ટવેર એન્જિનિયરિંગની દુનિયામાં સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે, એમાં આ નવા મોડલોએ GPT 4.1 જેવા દિગ્ગજને પણ પાછળ છોડી દીધો છે. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે? અને હવે પાછા આવીએ ખર્ચ પર. આ ટેબલ જુઓ. જ્યાં ક્લોડ ઓપસ માટે દર મહિને $1,500 લાગે છે, ત્યાં કિમી K2 જ કામ ફક્ત. તો આટલી બચતનો વાસ્તવમાં શું અર્થ થાય? એનો અર્થ એ છે કે એ કંપની જે પૈસા એઆઈ બિલમાં ભરતી હતી, એ જ પૈસાથી હવે 2 નવા સિનિયર ડેવલપર્સને નોકરી પર રાખી શકે છે. આ માત્ર આંકડા નથી, આ નવી તકો છે, નવું ભવિષ્ય છે. અને હા, એક સૌથી મહત્વની વાત, આઝાદી. આ મોડલ્સ ઓપન લાયસન્સ સાથે આવે છે. એનો મતલબ કે કંપનીઓ એને પોતાના સર્વર પર ચલાવી શકે છે, પોતાના ડેટા પર પોતાનો કંટ્રોલ રાખી શકે છે. કોઈ મોટી કંપની પર નિર્ભર રહેવાની જરૂર નથી. તો આ બધું જાણ્યા પછી હવે કરવું શું? જૂની રીતો હવે કામ નહીં આવે. આ નવી પરિસ્થિતિમાં સફળ થવા માટે એક નવી રણનીતિ, એક નવી પ્લેબુકની જરૂર છે. ચાલો એને સમજીએ. આ નવી રણનીતિનું નામ છે ચીપ હેવી સ્ટ્રોંગ વેલિડેટર પેટર્ન. વિચાર બહુ સરળ છે. તમારા 90% કામ, જેવા કે કોડ લખવો, ટેસ્ટિંગ કરવો, એના માટે આ સસ્તા અને પાવરફુલ ઓપન વેઇટ મોડલોનો ઉપયોગ કરો. અને બાકીના 10% કામ, જે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વના છે, જેમ કે સિક્યોરિટી રિવ્યૂ, એના માટે જ મોંઘા મોડલ વાપરો. આને કહેવાય સ્માર્ટ વર્ક. આ ચાર્ટ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. મોટાભાગના કામ માટે સસ્તા મોડલ્સ અને ખાસ કામ માટે મોંઘા મોડલ્સ. સીધું અને સરળ સૂત્ર છે. યોગ્ય કામ માટે, યોગ્ય કિંમતે, યોગ્ય સાધનનો ઉપયોગ કરો. બસ આ જ સફળતાની ચાવી છે. પણ થોભો,
શું આ બધું એટલું જ સરળ અને શાનદાર છે જેટલું દેખાઈ રહ્યું છે? કારણ કે ટેકનોલોજીની દુનિયામાં દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. ચાલો થોડું ઊંડા ઉતરીને વાસ્તવિકતા પણ ચકાસીએ. અને અહીં સૌથી મોટો અને જરૂરી સવાલ એ જ છે: શું આટલું સારું ખરેખર સાચું હોઈ શકે? જ્યારે કોઈ ડીલ ટુ ગુડ ટુ બી ટ્રુ લાગે ત્યારે થોડું સાવધાન થવું જરૂરી છે. અહીં એક મોટો પડકાર છે જેને ડેટા કન્ટેમિનેશન કહેવાય છે. સાદી ભાષામાં સમજીએ તો આ મોડેલ્સ જે ડેટા પર ટ્રેન થયા છે એના પર તો જોરદાર પરફોર્મન્સ આપે છે, પણ જેવો તમે એને કોઈ નવો અજાણ્યો પ્રોજેક્ટ આપો જે એણે પહેલાં ક્યારેય જોયો નથી તો એનું પરફોર્મન્સ ઘટી શકે છે. આ બરાબર એવું છે કે કોઈ વિદ્યાર્થી માત્ર પાઠ્યપુસ્તક ગોખીને પરીક્ષા આપે પણ બહારનો કોઈ સવાલ પૂછાય તો ગૂંચવાઈ જાય. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. એઆઈની સાચી પ્રગતિ માપવાનો માપદંડ શું હોવો જોઈએ? શું માત્ર બેન્ચમાર્ક સ્કોર્સ પૂરતા છે? કે પછી આપણે એવા ટેસ્ટ બનાવવા પડશે જે મોડેલની સાચી સમજ અને સામાન્યીકરણની ક્ષમતાને ચકાસી શકે? આ 100xની ક્રાંતિ તો શરૂઆત છે, પણ એઆઈનું સાચું ભવિષ્ય કઈ દિશામાં જશે એનો જવાબ હવે આપણે શોધવાનો છે.